મિત્રો આજે આપણે એક તદ્દન નવા જ ટોપિક સાથે ચર્ચા કરવાની છે, તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટોપિક છે હેપીનેસ ઇન્ડેક્સ, એટલે સૌથી વધુ ખુશ દેશ ફિનલેન્ડ ટોચ ઉપર છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચાર, ભાઈચારો, સરકારી સંસ્થાઓ પર લોકોનો વિશ્વાસ યુએનના રિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે. પ્રથમ ક્રમે ફિનલેન્ડ છે, બીજા ક્રમે ડેનમાર્ક છે અને ત્રીજા ક્રમે આઇસલેન્ડ છે, જેમાં ભારત 126માં સ્થાન પર યથાવત છે, જે નરી અને કડવી વાસ્તવિકતા છે. સૌથી વધુ ખુશ દેશોનું રહસ્ય સ્વાસ્થ્ય, શિક્ષણ, બેરોજગારી વગેરે જેવી સુવિધાઓના નાગરિકોનો સામનો કરી શકે છે. જે લોકોની આવક ઓછી હોય પણ તે સંજોગોમાં સામાજિક સમાનતાનો ભાવ વધુ હોવાથી ખુશાલી વધે છે. આમ ટોપ 10 ખુશ દેશો: નાગરિકો પ્રકૃતિને બહુ પ્રેમ કરે છે, કામ અને જીવન વચ્ચે સંતુલન, કામનો બોજ ઓછો હોય છે, તેથી વેકેશનનો આનંદ વધારે લઈ શકે છે અને આર્થિક સ્થિતિ ઓછી નબળી હોય છે. હવે બીજું એ કે લોકોની નાખુશીના કારણો, તો કે તકરારો, સિવિલ વોર, રાજકીય અસ્થિરતા, જેનાથી લોકોમાં ભય વધે છે, લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બને છે, સરકારનો સહકાર ઓછો હોવાથી ગરીબી વધે છે, પ્રાથમિક સુવિધા નબળી હોવાથી લોકો નાખુશ રહે છે, જે દેશોમાં હિંસાનું પ્રમાણ વધારે હોય ત્યાં અશાંતિનો માહોલ રહે છે, લોકો ખુશ નથી રહી શકતા, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોય છે, ત્યાં પડતર પ્રશ્નો વધુ રહે છે. અને બીજું કે સ્ત્રી પુરુષના વેતનમાં પણ તફાવત મળે છે, જેને કારણે ખુશીઓ પ્રમાણ ઘટે છે. અને ભારત જેવા દેશોમાં 126માં સ્થાન પર હોવું તે સ્થાન યથાવત તે બહુ નરી અને કડવી વાસ્તવિકતા છે. જ્યારે ફિનલેન્ડ, આયર્લેન્ડ જેવા દેશો પાસેથી આપણે પણ શીખીને વધારેમાં વધારે ખુશ કેવી રીતના રહી શકાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. અને આર્થિક અસમાનતા, રોજગારી, બેકારી જેવા બધી દૂર કરીને એક જીવન કેવું ખુશ રહે અને કેવી ખુશખુશાલ જિંદગી રહે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.